હનુમાનજી મહારાજ સ્વાગત છે તમારું આજે આપણા પહેલા આખા વ્લોગમાં ને આજ આપણા વ્લોગમાં શ્રાવણ પદયાત્રામાં જવા માટે ઘણા બધા પદયાત્રીઓ પણ છે તમે હાઈલીન અને આ કાલ છે હનુમાન જયંતિ અને રાઈટનો બધો નાઇટ શો છે એ બધું આપણે આ વ્લોગમાં જોવાનું છે વ્લોગમાં તમે પહેલા વ્લોગમાં એમ સુધી જોડાયા રહેજો મહિનો માંડી રહે આપણે હાલતા હાલતા નીકળી જાય ગરડા બાર અને આગળ ચીટ લાવી માણસો આવેલા જાય મજા બધું હોય નાસ્તા પાણી આવ્યા રાખે માણસો ઘણા આવેલા જાય આજુ આપણે રોનકભાઈ રે અહીંયા મસ્ત મજાનું મેલડીમાનું મંદિર છે આપણે આવેલા જાય સાળંગપુર પાળીમાં ઘરે હારે નીકળ્યા ત્યારે આપણે ઘણા બધા નાના છોકરા હતા આપણા ભાઈઓ ભાઈબંધ બધા આપણે હારે થઈ ગયા છે પાછા અને આપણે ગરડાનું તો એની ઘણી વાર લાગી ગઈ તે પછી આપણે ઉગામેડી પોગવાય રોડ હાઉસ સુમસાન છે તો હાલ્યું નહીં જાતું બહુ આગા આગા બધા આવેલા જાય છે હા આપણે અનિલભાઈ કઈ અજયભાઈ આપણે સાળંગપુર આવીને જવાનું છે અને આવડા અને પરાણે ખંભે બેડીને પોગાડવાના બધા હા 2-3 જણા છે નાના બે ત્રણ જણા નાના એકને તો આપણે ગરડાથી ગાડીમાં પાછું મોકલી જો હાલી કે એવું મોટું એટલે તો હજી આપણે વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો આપણે એ વ્લોગ તો લાંબો બહુ હાલ છે તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહીજો બોલો હનુમાનજી મહારાજની શ્રી રામચંદ્ર ભગવાનની આપણે હાલતા હાલતા નીરજ આવેલા પણ આપણે તો મમ્મીની આગળ નીકળી જતી બધા હારે થઈ જાય હા કઈ કઈ તો જો જય શ્રી રામ માતાજી બાજુ જય શ્રી રામ માતા મમ્મી કહે આપણને આગળ હજી બધા આવેલા જાય છે ને હજી બહેનો ની બધા આગળ ભેગા થઈ પછી આપણે મળવી પાછા ફાઇનલી આપણે પહોંચી જશે ઉગામેડી ગામડે ઉગામેડી પહોંચી જાય એટલે આપણે આગળ તમે નાના નાના કઈ ફેલાવલો છે ઉગામેડી પહોંચી જાય અહીંયા આગળ બેન ને આવેલા જાય છે અને મમ્મી ને એ પણ આગળ છે ને આપણે ઉગામેડી ગેટે પહોંચી જાય હવે આગળ બ્લોગમાં બનાવી દીધો ઓપરેટર ડીજે ઓપરેટર છે વિજયભાઈ અને મમ્મી જો પાછા હારે થઈ જાય આગળ હાલ્યા જાય છે આ બાજુ માસી મમ્મી હાથમાં સોડા લઈને જાય છે હાથમાં શું છે મમ્મી એ હાથમાં શું છે ક્યાં જવું છે સાળંગપુર રણોજા જવું છે હાલો રણોજા અત્યારે દાદા નો હુકમ થઈ ગયો કેટલા વર્ષ હાલીને જાવ છો કેટલા વર્ષ હાલીને જાવ છો 4 વર્ષ હાલીને જાય છે આપણે 5 વર્ષ છે મમ્મી 4 વર્ષ મોટું અંતરામાં મોટું બતાય ને લે ગાતો હારો લે કલાકાર તાર ગીત ગાવાનું હે હા જાય હું
ફાઇનલી આપણે સાળંગપુરમાં એન્ટર થઈ ગયા છીએ. આગળ રોડમાં શહેજાદ આગળ મંદિરે અને આ સેવાના કાઉન્ટરે બધા બંધ થઈ ગયેલા છે. વહેલા 4 વાગ્યા પોગવા મોડું થઈ ગયું છે. દરવાજોના ખુલી ગયો અને બીજા બધા પહોંચી ગયા. એમ વાંઈ થોડાક જણા પાછળ થઈ, બીજા બધા આગળ પહોંચી ગયા અને આપણે મંદિરે પાછા મળવી. ફાઇનલી આપણે પહોંચી ગયા સાળંગપુર દાદાના દરબાર એટલે કે સાળંગપુર ધામમાં. તો બીજું કાંઈ નહીં કહું, વ્લોગમાં જોડાઈ રહી ગયા. આપણે દર્શન કરાવશું લાઈવ આરતીના. અહીં બેન નાસ્તો કરે. ફાઇનલી આપણે આરતીના સમય સાળંગપુર ધામમાં પહોંચી ગયા છે. ટાઈમ ટુ ટાઈમ જોઈ શકો છો. સાળંગપુર લાઇટિંગ જોવો ખાલી. અત્યારે ખાલી એમના श्री रामचंद्र भगवान की, श्री स्वामीनारायण भगवान की, श्री लक्ष्मी नारायण देव की. बराबर जय નથી લાગતી. હાલો ભરી એકવાર. પૈસા હોય ને તો દુકાનમાં જઈએ ને તો જે જોતું હોય એ મળી જાય, પણ આશીર્વાદ તો કૃપાથી જ મળે. તમારે કૃપા જોતી હોય તો જોરદાર જય બોલવી પડશે. બોલો શ્રી કષ્ટભંજન દેવ કી. વન્સ મોર. સ્વામીજી તો એવું હતું, આગળ વાળા બોલતા હતા, પાછળ વાળા બોલતા નહોતા. જો કોક સિંહ એકલો હોય એકલો બોલે છે, એનો એકલો અવાજ આવો. જા દાદા વાહ. આ તો બહુ કરી મેં કીધું હવે ઉગાસ અલ્યા પકડ
विकेट डाऊन દાદાની ચોપાઈ સમર્પિત કરવાની છે કષ્ટભંજન દેવ દશરથ કે रघुपति की लक्ष्मण राम सेवा का अभिनंदन